નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ નકુલ સર એકેડેમીમાં। તો ચાલો ગઈકાલે લેવામાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા સંસ્કૃત વિષયના પેપરનું સોલ્યુશન જોઈએ, જે ધોરણ 8નું હતું। પ્રશ્ન 1 અ નીચે આપેલી કાવ્ય પંક્તિને સુવાચ્ય અક્ષરે લખો, તેમાં જોઈને જ લખવાનું હતું। ત્યારબાદ પ્રશ્ન 1 બ નીચે આપેલા પરિચ્છેદનું અનુલેખન કરો, એનો અર્થ પણ એ જ થાય, જોઈને આ ફકરા લખવાના હતા। પ્રશ્ન 2 આપેલા ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ વિકલ્પોમાંથી શોધીને લખો। કચ્છ જનપદસ્ય મુખ્ય મથકમ કિમ નગરમ અસ્તિ? કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું નગર છે? સી ભુજ નગરમ। કચ્છ જનપદસ્ય સંચાલનમ કુતઃ ભવતિ? કચ્છ જિલ્લાનું સંચાલન ક્યાંથી થાય છે? એ ભુજતઃ। ભુજ શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધમ પ્રશિક્ષણ ભવનસ્ય કિમ નામ અસ્તિ? એટલે કે ભુજના શિક્ષણ ક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા પ્રશિક્ષણ તાલીમ આપતું ભવન કયું છે? તો ડી ડાયટ। ભુજોડી ગ્રામમ કસ્ય કૃતે પ્રસિદ્ધમ અસ્તિ? ભુજોડી ગામ શાના માટે પ્રખ્યાત છે? બી હસ્તકલાયાઃ। ભુજનગરસ્ય સમીપે કિમ નામકમ ગ્રામમ અસ્તિ? ભુજનગરની પાસે શું નામનું ગામ આવેલું છે? એ ભુજોડી। પ્રખ્યાત હમીરસર તડાગઃ કુત્ર અસ્તિ? હમીરસર નામનું તળાવ કઈ જગ્યાએ આવેલું છે? તો ડી ભુજનગરે। પ્રશ્ન 3 સંસ્કૃતમાં 5 થી 6 વાક્યોમાં નિબંધ લખો, કોઈ પણ એક। અહીં વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સની જગ્યાએ 5 માર્કનો આ પ્રશ્ન છે, જે કરેક્શન આવેલ છે। મમ વિદ્યાલયસ્ય નામ આદર્શ વિદ્યાલયઃ અસ્તિ। મમ વિદ્યાલયઃ અતિસુંદરઃ વિશાલઃ ચ અસ્તિ। વિદ્યાલયે એકમ સુંદરમ ક્રીડાંગણમ અસ્તિ। વિદ્યાલયે બહૂની પુસ્તકાની સન્તિ યત્ર વયમ પઠામઃ। સર્વે શિક્ષકાઃ સ્નેહેન પાઠયન્તિ। પ્રશ્ન 4 અ કૌંસમાં આપેલ શબ્દના યસ્તન ભૂતકાળનું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો। યસ્તન ભૂતકાળ આવે એટલે ક્રિયાપદની આગળ અ લાગેલો હોય, એટલે સરળતાથી તમે એ વિકલ્પ પસંદ કરી શકો। બાલકઃ પુસ્તકમ અપઠત। સી શિક્ષકઃ સૂચનામ અવદત। બી છાત્રઃ સુવિચારમ અલિખત। એ શુકઃ ફલમ અખાદત। ડી આપેલ ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્ય બનાવો। ઉદાહરણ આપેલું છે મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ કરોતિ। આ વર્તમાન કાળનું ક્રિયાપદવાળું વાક્ય છે, પરંતુ જવાબ આપેલ છે મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ અકરોત, એટલે યસ્તન ભૂતકાળના રૂપો વાળું વાક્ય બનાવવાનું છે। બાલકઃ વિદ્યાલયમ અગચ્છત। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફક્ત ક્રિયાપદની આગળ અ લાગશે અને ક્રિયાપદનો જે ધાતુનો પ્રત્યય છે તેની જગ્યાએ અડધો ત આવશે હલંતવાળો। રામઃ ફલાની અખાદત। રાગિની ગીતમ અગાયત। છાત્રઃ પ્રશ્નમ અપૃચ્છત। આગળ પ્રશ્ન 5 અ આપેલા ગુજરાતી શબ્દો માટેના યોગ્ય સંસ્કૃત શબ્દો વિકલ્પોમાંથી શોધીને લખો। દુશ્મન તો રિપુઃ, વાનર કપિઃ, બળેલું તો દગ્ધમ આવે। અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, દુગ્ધમ એટલે દૂધ થાય, આ દગ્ધમ હોવું જોઈએ। પ્રશ્ન 4 પૃથ્વી પર તો ભૂતલે। પ્રશ્ન 5 બ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો, કોઈ પણ બે। ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે। ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ। આ સચિવાલય ભવન છે। એતત સચિવાલય ભવનમ અસ્તિ। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે। ગાંધીનગરે વિશાલાઃ સ્વચ્છાઃ ચ માર્ગાઃ સંતિ। પ્રશ્ન 6 ચિત્રના આધારે સંસ્કૃતમાં 4 વાક્યો બનાવો। ચિત્રમ પ્રભાતકાલસ્ય અસ્તિ। સૂર્યઃ પર્વતયોઃ મધ્યે ઉદેતિ। ખગાઃ આકાશે ઉડ્ડયન્તિ। બાલકાઃ નદ્યાઃ તીરે ક્રીડન્તિ। અન્ય પણ જે પણ તમને આ દૃશ્ય દેખાઈ રહ્યું છે એના આધારે અન્ય પણ વાક્ય બની શકે છે। પ્રશ્ન 7 આપેલ કોષ્ટક પરથી સંસ્કૃતમાં 4 વાક્યો બનાવો। મશકઃ
રક્તપિપાસો અસ્તિ, પુત્રી ખલુ નિદ્રાતિ, વાયસઃ ઉચ્ચૈઃ રટતિ, શુનકવરાકઃ કર્ણકઠોરમ ભસતિ. પ્રશ્ન 8. નીચે આપેલ શ્લોક અથવા કાવ્યની પૂર્તિ કરો. મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવમ, ચલ ચલ રે ખલુ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિદ્રાતિ. પ્રશ્ન 2. એક ચક્ષુર્નકાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ, ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમઃ. પછી ત્રીજો શ્લોક છે. પિબંતિ નદ્ય સ્વયમેવ નાંભઃ, સ્વયં ન ખાદંતિ ફલાનિ વૃક્ષઃ, નાદંતિ સસ્યં ખલુ વારિવાહઃ, પરોપકારાય સતાં વિભૂતયઃ. ચોથો શ્લોક છે. રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દશ રક્ત પિપાસો, સુદતિ સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતિ. પ્રશ્ન 8 આપણે જોયો હતો. હવે પ્રશ્ન 9નો અ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બાલકઃ કુત્ર ક્રીડતી. ડી. બાળક ક્યાં રમે છે? અહમ મિત્રેણ સહ ભોજનમ કરોમી. હું મિત્રની સાથે ભોજન કરીશ અથવા કરું છું. સા અપી નૃત્યતી. તે પણ નૃત્ય કરે છે. ભોજને જલમ તક્રમ દુગ્ધમ ચ સંતિ. ભોજનમાં પાણી, તક્રમ એટલે છાશ, દૂધ હોય છે. ચ એટલે અને. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં અને એટલે કે ચ એ છેલ્લે પણ લખી શકાતો હોય છે. એટલે ભોજનમાં પાણી, છાશ અને દૂધ હોય છે. પ્રશ્ન 9નો બ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. છાત્ર પત્રમ લિખિત્વા બહિ અગચ્છત. વિદ્યાર્થી મિત્રો, આ ચારેય પ્રશ્નોમાંથી પહેલા 3 પ્રશ્નો જે છે એ કૃદંતમાંથી પૂછાયેલા છે. સંબંધક ભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત અને વિદ્યાર્થ કૃદંત, જે ભાષા સજ્જતામાંથી લેવામાં આવેલ છે. એટલે અહીં આવશે લિખિત્વા, જે સંબંધક ભૂત કૃદંતનો રૂપ છે. બીજું, બાલિકા ક્રીડિતુમ ઇચ્છતિ. બાલિકા રમવા ઈચ્છે છે. ગંગા નદી સદા વંદનીયા અસ્તિ. ગંગા સ્ત્રીલિંગ શબ્દ હોવાથી અહીંયા કૃદંત પણ વંદનીયા સ્ત્રીલિંગ જ રહેશે. સી. ત્યારબાદ પુરાતન કાલે એકઃ વીરઃ પુરુષ અભવત. પુરાતન કાલ એટલે આપણે સમજી શકીએ છીએ કે ભૂતકાળની વાત હાલે છે, એટલે અભવત. પ્રશ્ન 10. નીચે આપેલા વાક્યોમાંથી અવ્યય શોધીને લખો. તો પહેલામાં છે અહમ અધુના અધ્યયનમ કરોમી. અધુના એટલે હમણાં, એ અવ્યય છે. બીજું, સહ સર્વદા સત્યમ વદતિ. સર્વદા એ અહીં અવ્યય છે, એટલે હંમેશા. રામ એવ વિજયી અભવત. અહીંયા એવ એટલે કે જ, એ જ જવાબ છે. બાલિકા નીચૈઃ ગાયતી. બાલિકા ધીમેથી ગાય છે. અહીં નીચૈઃ એ અવ્યય છે.